બેન આઈસ્ક્રીમ લીધી છે. કોણ ખાય છે કોણ? હવે થાકી ગયા, મને પાણી દે છે પછી પી લીધું તે. આના કપડા ખરાબ થાય છે જોજી. આજો તમારી છોકરી કઝિન નો તોડે તોડ છોકરી બેઠા જો તોડે તોડ છોકરી લાઈન માં જ બેઠા છે ઉડે તો નો છોકરી હા અમને કહેતો ને છોકરી તું હોય છપરો. હા મમ્મી આવી પૂરો ખપે તો કરે છે જો આ છપરી વેળા આઈદરા છે આ બધાને જો તમે અને આ બે જણ આ બાટલી પાછી આને ખોલ દે બાટલી હાલે બાટલી ભાગરી માંગુ લઈને જાવ ને એમ કે ઓલો વ્લોગ માં છપરી વેળા કરતો તો એ છોકરો હે ને એમ કે છે બધાય પછી તને તો પછી માંગુ આવશે ભાઈ કેતો નહીં મને ઈ કાપીશ જ નહીં હું રાખીશ કે તારી જ્યારે સગાઈ છે ને બતાડીશ તારો ઘરવા આવું કરતો હતો એ મેમરીઝ સાચવીને રાખીશ બચપન કી મેમરીઝ 500 રૂપિયા ડન છે 12 વર્ષના ઉપર બેઠે તો 500 રૂપિયા ડન બાટલી મિયા ભાઈ હા નારો હાલો એ સંસરાલી નકલી હે આ નકલી ડાયનોસર રાખ્યો નકલી ડાયનોસર રાખ્યો સાચો ઓલો ક્યાં ગયો એને બધી બહુ હોય એની ખબર હોય છે બધી હરેક વસ્તુની અમારા તો એ પહેલાં બહુ બધું આવસ આમ પછી વયા છે આપણે ઉતારીને અહીંયા બધું નેચરલી તમને દેખાડું આને જો ને લગભગ શામુક કહેવાય જો એને છૂટા રાખ્યા છે અહીંયા ડાયા હશે ને એટલે છૂટા રાખ્યા લાગે બહુ મસ્ત કેવા લાગે છે નહીં અલગ આમાં વ્હાઈટે હતા ખબર છે આપણે આગળ આવે ને ત્યાં વ્હાઈટ હતા પહેલાં સરસ છે હા બહુ મોટું છે આ તમે જ્યારે બી આવો ને ત્યારે ટાઈમ લઈને આવો ને તો જ થાય કે અમે આઈ થિંક 2-2:30 વાગ્યાના આવ્યા જ છીએ અત્યારે વાગી ગયા છે 4 તો 2-3 કલાક તો આમ નીકળી જાય તમારી કે અહીંયા બહુ વધારે એક્સપ્લોર કરવા જેવું છે તમે એક ફેરી વિઝિટ કરો છો બહુ મજા આવશે અને નાના બચ્ચાને તો બહુ ગમે અહીંયા એમ એને બધું આ પક્ષી પ્રાણી જોવે એટલે એને મજા આવે ને આપણા જેવાઓને ફોટોશૂટ કરવાની મજા આવે તો ફેમિલી પણ આવી શકે છે ફેમિલી સાથે આવ્યા હોય તો બહુ મજા આવે બધું નેચરલ સારું છે અને આમાં એક સફારી બાગ છે અંદર તમે બસમાં પણ જઈ શકો છો એ પણ વિઝિટ ઇન્શાલ્લાહ કરશું ક્યારેક મેં કરી નથી ક્યારેક કરશું એ પણ તમને દેખાડીશું કે બસમાં લઈ જાય અને ત્યાં પણ છૂટા સિંહ છે એવું બધા કહે છે હું ગઈ છું એકવાર બહુ યાદ નથી શું છે ત્યાં તો આપણે ઇન્શાલ્લાહ નેક્સ્ટ આવશું ને ત્યારે ત્યાં પણ બસમાં જાસી આપણે જો આજે તો ટાઈમ નથી અમારી પાસે નકર ટાઈમ હોત તો જાત આપણે બસમાં જાય છે ને હા બસ જાય છે ને હવે તો જીપ્સી ખુલી છે એવું બધા કહે છે નથી ખુલી તો નકર એવું મેં સાંભળ્યું હતું વચમાં કે જીપ પણ જાય છે પણ નથી જતી અહીંયા રહે છે એને ખબર છે લોકોને હું તો બહુ ટાઈમ પછી આવ્યો એટલે કે આપણને ખબર હોય નહીં અને અહીંયા બધા ભૂખા થયા છે હારી પેટના તમને બતાવું કરે છે હા કુરો એનો રૂમાલ ફેંક નહીં લોકો તો બધા નાસ્તો કરે છે હું તો ભૂખો થઈ ગયો એના ચોરા ભૂખ લાગી તને બપોરનું કઈ ખાધું જ નથી હા એ ખાધું જ નથી એટલો હરખ હતો એને ફરવા લઈ જવાનો અમને એની જ હિંમત કરાય હાલો આપણે ફરવા જાય ન કરું હું આમ અત્યારે બહુ પોટાણે તો નીકળવાનો બહુ સાહસ કરતી નથી તમને બધાને ખબર જ છે તોય કે હાલો ને કે આયતને લઈને જઈએ તો મેં તો હાલો જઈએ આ બે કઝિન નકરા ફોટા જ પાડે છે બે જાણ્યું એને ફોટા પાડવા દો બસ એન્જોય કરે લાઈફ આ બેને કઈ કામ ધંધો જ નથી ફોટા જ પાડવા આ બધાને ચીડાવતો જ હોય છોકરીઓ કે એમ કે કામ ધંધો નથી પણ કામ ધંધો એવું ના હોય એને શોખ છે એ બેને તને નથી શોખ હવે આઈ થિંક તારી ઘરવાળી હશે એને શોખ હશે તો શું કરીશ પાડવા દે તો ફાઇનલ થઈ ગયો આ ભાઈ છે ને એવું કહે છે કે ના હું એને પાડવા દઈશ મારી ઘરવાળીને તો હવે અત્યારથી જ કહી દો આ ભાઈ ગુલમામન થવાનો છે અમારી માટે અમારી ભાભીનો ગુલમામન થશે અમને પછી રાખશે નહીં હું દેખાય છે તો બસ હાલો અમારી મજાક મસ્તીમાં કન્ટિન્યુ રાખીએ તો આગળ જોઈએ હવે શું કરીને હું ઘડી પોરો ખાઈ લઉં પછી આપણે મળીએ શું કરીએ તમને દેખાડું તો હવે પોરો ખાઈ નાસ્તો પાણી કરી અને અમે નીકળી છીએ નાસ્તો કરી લીધો મેં શું છે ખબર નહીં ભેખર
એનો અવાજ આવે પણ દેખાતું જ નથી આમાં ક્યાંય. ભેખર વગેરે દેખાતો નથી. એરિયો બહુ દૂર છે બિચારું. એક અવાજ તમે સાંભળી શકો છો કેવા અવાજ આવે જંગલી જેવા. ભેખર હરણ જેવું લાગે ને. આયુ ફાઇનલી થાકી ગઈ છો નહીં આયે થાકી ગઈ. મમ્મદ નાસ્તો કરે ને પછી આવે છે. તો હવે અમે હિપોપોટેમસ જોવા જઈએ છીએ. કોરો બોરો ખાઈ લીધો. હવે મેં તો કંઈક જોઈએ થોડું ઘણું પછી નીકળીએ. હવે બહુ મને તો તડકો લાગી ગયો છે ને આયુ બેબી હવે થાકી ગયા છે મેડમ. તમે થોડું ઘણું દેખાડી દઈએ પછી આપણે ઘર ભેગા થઈએ. હાલો તમને દેખાડો હિપોપોટેમસ ને. આને તેડીને ફરવું એટલે બહુ અઘરું થઈ જાય પછી મારા માટે. બહુ લાસ્ટમાં એને બિચારાને રાખ્યું કે એને પાણીમાં જ આઈ થિંક લઈએ. તમને દેખાડું મેં મોસ્ટલી પાણીમાં જોઈ તો તમને દેખાડું. વેઇટ છે નહીં. હવે થાકી ગયા છે. નેક્સ્ટ લઈએ અને હવે જઈએ ઘર ભેગા થઈએ. આયતને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. આ તો બહુ મોડું થઈ ગયું, લેટ થઈ ગયું. બહાર લઈ આવ્યા હતા એટલે હવે એનું ઘરે જઈને સુવડાવી દઉં ને નેક્સ્ટ હવે શું કરું છું ને બતાડતી જઈશ. પણ હવે કે જવું નથી, બસ એટલું એક્સપ્લોર કર્યું. હવે તમને કેવું લાગ્યું એ મને કહેજો. અને બસ એટલું જ છે તો બહુ મોટું. અમુક વસ્તુ મેં આમાં લીધી પણ નથી અને હજી એક વસ્તુ દેખાડું મને જોવામાં એવી છે. શું છે આપણે જોઈએ. હરણ છે, એને દેખાડતું ઊંચી કરીને આયાતને. તો અહીંયા છે
બારાશીગા આયત નાર હરણ જો છે ને ઘણી વસ્તુ એવી છે કે હું એવી ઘણી વસ્તુ છે અહીંયા આપણને અમુક વસ્તુ મેં નથી તમને દેખાડી અમુક દેખાડી છે એમાં એવું બન્યું છે કે અમે આયતના લીધે છે આયતને ગમે ને એવું અમે દેખાડતા જાય છે અમે મોસ્ટલી મેં એક્સપ્લોર કર્યું છો કે મોસ્ટલી એક્સપ્લોર આખું ફરી જ મેં પણ એમ કે ક્યાંક ક્યાંક ઊભી રહી છું ક્યાંક ક્યાંક નથી ઊભી રહી એમ એટલે તમને તોય દેખાડું હજી એક જો વ્હાઈટ ઝીબ્રા પણ છે અહીંયા તમે વિઝિટ કરવા આવતા હોય તો બધું જોવા તો સારું છે આમ બચ્ચાને મજા આવે એવું તો આ પિંજરામાં વ્હાઈટ ઝીબ્રા એને અંદર જાઉં જો બધાની બેટરી લો થઈ ગઈ સાચી વાત છે પ્લસ દડકો હતો ને એટલે બેટરી લો થઈ જાય નગર તો આમ તો તમને બધાને મજા આવી કે ફોટાનો જ ધંધો કર્યો ને પાછા તો એમ કે બેટરી લો થઈ ગઈ એ લોકોને એમ નથી કહેતી કે ફોટા પાડી બેટરી હજી એમને એમ નથી કહેતી તમે કે બેટરી લો એમ થાય કે ફોટા પાડીને બેટરી લો થઈ અમારી રખડીને નહીં બેટરી લો થઈ હા એ લોકો ફોટા જ નકરા પાડ્યા છે નહીં પાડ્યા હોય તો કેટલાક શોખ ફોટા પાડી લીધા હશે આ લોકોને ક્યાંક બીજે ક્યાંક લઈ ગયા હોય મને લાગે આખો ફોટાથી જ ભરાઈ જાય આ લોકોનો ફોન ક્યાંક આઉટ ઓફ કન્ટ્રી તમે વહી ગયું હોય તો તમે શું કરો હા સારું છે ફોટાનો શોખ છે તો અત્યારે એન્જોય કરી લ્યો લાઈફ છે તો જીવાનો ટાઈમ છે અત્યારે તો જીવો એન્જોય કરો લાઈફ છો બે ત્યાંથી હું તેડીને લઈ આવ્યો તો મામા શું કામનો એ જ કામ કરવાનું મામા ને માસી હોય ને એ જ બિચારાઓને કરવાનું હોય કે મોટી બેનની કંઈ પણ આવી જાય છોકરા થઈ જાય એટલે મામા ને માસી સાચવે ને મમ્મી ફરે બસ હું ફરું છું ને એ બધા સાચવે છે એટલે મારી છોકરી બધાની ચાગલી છે એટલે નકર કંઈ સાચવે તો સાચવે મારે અમુક એવા બચ્ચા હોય કે ના પણ રીએ મારી આયત તો બધા રીએ ને એ લોકોને મારી આયત ગમે છે તો પછી બધા રમાડતા હોય તો આપણે આપણું કામ કરવાનું
એના મામાએ કોને કીધી દીનો આયલ એના મામાએ એને પોપટ લઈ દીધો જોવો તમે બેન લઈને આવી બસ રમકડા દુકાન દેખાણી નથી આ તો એ લઈ દીધો નકર મારે લઈ દેવું પડત એના મામાને થેન્ક યુ સો મચ આયાત તરફથી મસ્ત છે પોપટ લીધો એ જોવો કેટલાનો આવ્યો હે 80 રૂપિયા ઓહ મામા બહુ હો ભાઈ પૈસા વાળો છે મારો મામા એનો તો હાલો પછી હું નીકળી ગઈ બધાને મૂકીને હું જાઉં છું મારા ઘરે ને એ લોકો એના ઘરે ગયા ને મારે થઈ ગયું મોડું એટલે હવે કે પાછા મમ્મી નથી ને એટલે લેટ્સ ગો આપણે ઘરે જઈએ હવે તડકો બહુ છે બહુ તડકો છે યાર વ્લોગને કરીએ આપણે એન્ડ અને આ વ્લોગ અહીંયા સુધીનો જ રહેશે અને 2 પાર્ટ મેં કરી નાખ્યા હતા એટલા માટે કે બે ભાગ કરવા પડે બહુ મોટો થઈ ગયો હતો એટલા માટે અને આ વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા અને બેલ આઇકન કરતા ન ભૂલતા કે મારો વ્લોગ આવે તમને તરત ખબર પડી જાય તો ચલો ટાટા બાય બાય અલ્લાહ હાફિઝ દુઆમાં યાદ ખાસ તો બાય બાય